શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે પુસ્તક પરિચયના છઠ્ઠા એપિસોડ પછી 7મા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય ગુરુ ગર્ગાચાર્ય। આ એ ગર્ગાચાર્ય છે, મહાન તપસ્વી ઋષિ। ગુરુ ગર્ગાચાર્યએ મારા કાળિયા ઠાકર વિષ્ણુના 8મા અવતારનું કૃષ્ણ ભગવાનનું નામકરણ કર્યું હતું। આ ગુરુ ગર્ગાચાર્યજીને મારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા છે। દર્શક મિત્રો, આ ગર્ગાચાર્ય વિદ્વાન મહાન તપસ્વી ઋષિની મેં વાત કેમ કરી? કારણ કે આ ગર્ગાચાર્યના સીધા જ વંશજો એટલે ગુરુ બ્રાહ્મણ સમાજ કોઈ પણ કારણસર એ કંઈ પણ આર્થિક ઉપાર્જન માટે સામાજિક રાજકીય દબાણને વશ થઈને ક્યાં કામ કર્યું, કઈ રીતે કર્યું, એ બધું આજે વાત કરવાનો કોઈ પ્રશ્ન નથી, ચર્ચાનો કોઈ વિષય નથી। આપણે ગર્ગાચાર્યજીને એટલા માટે યાદ કરીએ કે એમના વંશજો ગુરુ બ્રાહ્મણ એ પણ દ્રષ્ટિવાળા, જ્યોતિષમાં પ્રખર જ્ઞાતા, અને એમના વંશજો પણ એટલા જ જ્યોતિષમાં પારંગત। આજે મારે વાત કરવી છે ગુરુ બ્રાહ્મણના લોકસંતો પુસ્તક વિશે। દર્શક મિત્રો, આ ગુરુ બ્રાહ્મણના લોકસંતો આદરણીય શ્રી પ્રવીણભાઈ શ્રીમાળી લિખિત આ પુસ્તક છે। ગુરુ બ્રાહ્મણના લોકસંતો વિશે એમણે ખૂબ સુંદર રીતે કામ કર્યું છે। પ્રકાશક પોતે જ છે પ્રવીણભાઈ શ્રીમાળી, બ્લોક નંબર 80, સહકાર કોલોની, ગાંધીનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ। પ્રથમ આવૃત્તિ 2021માં આ પણ કોરોના કાળ દરમિયાન પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ અને વિતરક કોઠારી પ્રકાશન ગૃહ, પુલ નીચે, ગાંધી રોડ, અમદાવાદથી આ પુસ્તક મળી શકે છે। પ્રવીણભાઈએ અર્પણ કર્યું છે આ પુસ્તક એમના મામાશ્રીને। શૈક્ષણિક પ્રોત્સાહન આપી ભણાવ્યો ગણાવ્યો એવા પૂજ્ય મામાશ્રી સ્વર્ગસ્થ ખેમચંદદાસ હવે કુવારસરના ચરણોમાં સાદર અર્પણ। અને ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે। લોક સાહિત્ય હોય, લોક સંતો વિશે વાત હોય તો આદરણીય દલપત પડિયાર સાહેબ સુંદર રીતે વાત કરી શકે, કારણ કે લોક સંતો સાથે જોડાયેલા છે। એ પ્રસ્તાવનામાં સુંદર આવકાર આપે છે। સંત સાહિત્યના સ્વાધ્યાયમાં એક આવકારદાયક ઉમેરો। મધ્યકાલીન ભક્તિ આંદોલન એ ભારત વર્ષના આધ્યાત્મિક ઇતિહાસની સવિર્ણમ ઘટના છે। ભારતીય ચિરંતન સાધના તો એકધારી આદિકાળથી ચાલી આવી છે, પણ મધ્યકાળમાં સાધના ભક્તિનું જાણે પૂર ઉમટ્યું છે। આ ક્રાંતિકારી ભક્તિ આંદોલનના મુખ્ય સૂત્રધાર મંગલમૂર્તિ રામાનંદ છે। એમણે ધર્મ, સંપ્રદાય, નાત, જાત, વર્ણ, વર્ગ આદિ ભેદોથી રહિત એવી એકતા અને સમન્વયની ભક્તિથી એમણે એક જ્યોત પ્રગટાવી। આમ કહી એ ખૂબ સુંદર રીતે આવકાર આપે છે। સંતો વિશે અગાઉ થયેલા કામો શ્રી પ્રવીણભાઈની દ્રષ્ટિ બહાર નથી। પોતાના સ્વાધ્યાયમાં તેમણે જરૂરી સામગ્રીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને વિનિયોગ કર્યો છે। જેમની વિગતો કે માહિતી ઉપયોગમાં લીધી છે તે સૌ પ્રત્યે સૌજન્ય દાખવવાનું તેઓ ચૂક્યા નથી। આમ કહી તેઓ પ્રસ્તાવનામાં સુંદર વાત કરે છે। સ્વકથનમાં પ્રવીણભાઈ એમની વાત મૂકે છે, સોશિયલ મીડિયાના જમાનામાં અવનવી વાતો, કથાઓ, મહાન પુરુષોના જીવન કવન, સંતોના જીવન ચરિત્ર વગેરે મુકાતા રહ્યા છે। આ બધાના વાંચન પછી સંતો વિશે લખવાનું મન બનાવ્યું। આમ કહીને એ ત્રિકમ સાહેબને પણ પારસ ઓર સંત મેં બડો અંતરો જાન, પારસ તો કંચન કરે, સંત કરે આપ સમાન। જીવથી શિવ સુધીની યાત્રામાં શબ્દ રોપાયેલો છે। સમજ સમજ મુસ્કાતા હૈ, કહે ત્રિકમ ગુરુ ખિમને શરણે, અનુભવ વહા ઓળખાતા હૈ। આવા અનેક સંતોએ ગુરુ બ્રાહ્મણ સમાજમાં રહીને જાગૃત કરવાનું, સમાજમાં ચેતના પ્રગટાવવાનું મહામૂલું યોગદાન આપ્યું છે। તેમને કોટી કોટી વંદન। દર્શક મિત્રો, ઋણ સ્વીકાર પછી અનુક્રમ મણિકા છે।
એમાં કુલ 27 સંતો વિશે સુંદર રીતે પ્રકાશ પાડ્યો છે પ્રવીણભાઈ. મહર્ષિ સ્વામી ત્રિજાનંદ, સંત શ્રી ત્રિકમ સાહેબ, અકલ સાહેબ, ગંગ શિષ્ય નાનક સાહેબ, સંત બાલક સાહેબ, લક્ષ્મી સાહેબ, ગુલાબ સાહેબ, વેલ સાહેબ, ભીમ સાહેબ, નથુરામ સાહેબ, લાલગીરી, કલ્યાણગીરી, ગનાન સાહેબ, સાકરિયા બાવા, કાનદાસ અને કુંવરબાઈ, સંત શ્રી કલ્યાણદાસ બાપુ વિરમપુર, ગરીબદાસ બાપુ તિથોર, મોહન સાહેબ, મોહન છબીલા, ધીરપનાથ, શિવનાથ, નાનકદાસ, મોહનદાસ તત્વદર્શી, ત્રિભુવનરામ, આનંદ લહેરી, જીવણ ભગત, સંત શ્રી ઈસારામ બાપુ, વાલદાસ બાપુ, સંત શ્રી વામદેવજી અને માવદેવજી. આ દરેક સંતોને આપણે વંદન કરીએ. એમના વિશે ખૂબ સુંદર રીતે પ્રવીણભાઈ જાતે પ્રવાસ ખેડીને ખૂબ સુંદર રીતે માહિતી એકઠી કરીને બધાની વાત કરી છે. કાનકુંવરની બેલડી 15મો જે ચેપ્ટર છે કાનદાસ અને કુંવરબાઈ ઉપર એમાંથી આપણે થોડુંક પઠન કરીએ. જતી સમાણા સતી સમાણી, ગુરુને શિષ્ય તેના માય, કાન સમાણા કુંવર સમાણા, મને ગરીબે દીદારમાં. કાનદાસનો જન્મ જામ ખંભાળિયાના તાલુકાના ભાડથર ગામે 26/1/1936ના દિવસે થયો હતો. તે સમયમાં કાનદાસે પ્રાથમિક શિક્ષણ મેળવેલું, તેથી સાક્ષર હોવાથી સરકારી નોકરી પણ તેમને મળેલી. સાથોસાથ જ્યોતિષ જોવાનું પણ એ કરતા હતા. આમ કરીને સંતો વિશે ખૂબ સુંદર રીતે માહિતી આપી છે. પ્રવીણભાઈ શ્રીમાળીને આપણે અભિનંદન આપીએ. સંદર્ભ સૂચિ પણ એમણે પાછળ લીધી છે. આદરણીય ચંદ્રાબેન શ્રીમાળીએ એમને સુંદર પુસ્તકના પાછલા પૃષ્ઠે આવકાર આપ્યો છે. મારા પરિવારના સ્વજન સમાને મારી સાહિત્યિક કારકિર્દીના આરંભથી મારા શુભેચ્છક અને પ્રશંસક રહેલા બીબી યાને પ્રવીણભાઈ શ્રીમાળી સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હૃદયમાં લઈને ફરતા એક મિલનસાર અને સંવેદનશીલ સમાજ અગ્રણી છે, એમ કહી ચંદ્રાબેન એમનો રાજીપો વ્યક્ત કરે છે. દર્શક મિત્રો, આજે ગુરુ ગર્ગાચાર્યનો જય બોલાવવો છે. ગુરુ બ્રાહ્મણના લોક સંતો અંતર્ગત આપણને સુંદર પુસ્તક સાંભળ્યું છે. પ્રવીણભાઈને આપણે હાર્દિક અભિનંદન આપીએ. આજે પુસ્તક પરિચય કાર્યક્રમમાં આજે ગુરુ બ્રાહ્મણના લોક સંતો વિશે આપ સુધી માહિતી પહોંચાડીને હું પણ એક ગદગદ થયો છું. મને અંદરથી પણ ઉર્મિઓ પ્રગટી છે કે આપણું લોક સાહિત્ય, આપણું ભક્તિ સાહિત્ય સમાજને જીવંત રાખવાનું, સમાજને ચેતનવંતો રાખવાનું કેટલું ભગીરથ કામ કર્યું છે. અત્યારે ભલે લોકો ક્યાંયના ક્યાંય પહોંચી ગયા હોય, પણ એમના મૂળમાં એમને સાચવવાનું કામ આ ગુરુ બ્રાહ્મણના લોક સંતોએ કર્યું છે. જય કવિતા.